સુરતના ઉધના વિસ્તારમાં કાર ચોરી થઈ ગઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જેમાં પત્નીની કાર ચોરી થઈ જવાની ફરિયાદ પતિએ આપી હતી। જે મામલે પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરતા કારની લોન ભરપાઈ નહીં થઈ શકતા પતિએ જ કાર ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું। ત્યારે આ સમગ્ર મામલે પોલીસે હાલ ફરિયાદીના પતિ ગોવર્ધનસિંહની ધરપકડ કરી છે, તેમજ કાર રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ફરિયાદીના પતિ ગોવર્ધનસિંહ લક્ષ્મણસિંહ રાજપૂત છે, એમના માથે દેવું થઈ ગયેલું છે અને એમણે એ દેવું સરભર કરવા માટે જે વાહન ઉપર ટોપઅપ લોન લીધેલી હતી એ લોનના હપ્તા ભરી ન શકતા હોવાના કારણે એમણે પોતાના મિત્રને જ ડુપ્લિકેટ ચાવી આપી અને આ વાહનની ચોરી કરાવેલી હતી। તાત્કાલિક ધોરણે સર્વેલન્સ સ્ટાફે આ જે મુખ્ય આરોપી છે, જે ફરિયાદીના પતિ જ છે ગોવર્ધનસિંહ રાજપૂત, એને જે ચોરાયેલી કાર છે એની સાથે અટક કરેલો છે અને એમના જે મિત્ર છે જેણે આ ચોરી કરાવેલી હતી, જેનું નામ ઇકબાલ ખાન પઠાણ છે, એની અત્યારે હાલ શોધ ચાલુ છે અને આ રીતે આ ગુનો ડિટેક્ટ કરવામાં આવેલો છે।